અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે અત્યંત ગંભીર સમસ્યા બની રહ્યો છે, જેના કારણે સ્થાનિક જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જ એક ભયજનક ઘટના અંકલેશ્વરની વ્યસ્ત ગણાતી પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગ પર સામે આવી છે, જ્યાં અચાનક જ બે આખલાઓ એકબીજા સાથે આક્રમક રીતે બાકડી પડ્યા હતા. આ ભરચક વિસ્તારના મુખ્ય રસ્તા પર જ પશુઓ યુદ્ધે ચડતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આખલાઓની લડાઈ અને તેમના બેફામ દોડધામને પગલે ત્યાંથી પસાર થઈ રહેલ વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત જેવી સ્થિતિમાં ત્યાં પાર્ક કરેલી અથવા પસાર થઈ રહેલી એક ઇકો કારને પણ મોટું નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ મળ્યા છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ પ્રકારના અવારનવાર બનતા બનાવોને કારણે સ્થાનિકો અને વાહન ચાલકો સતત ભયના ઉથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે રખડતા પશુઓને તાત્કાલિક પકડીને સુરક્ષિત પાંજરાપોળ કે અન્ય સ્થળે ખસેડવામાં આવે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત કરવા માટે યુદ્ધના ધોરણે કડક પગલાં ભરવામાં આવે.